હજી આગળ ઘણું ચાલે છે. આચાર્ય મહારાજશ્રીના ઉપદેશની વાત ચાલે છે. જૂઠી જ કાયા વળી જૂઠી માયા, પદાર્થ જૂઠા જગમાં જણાયા. એવો તમારો સુણી ઉપદેશ, વૈરાગ થાશે જનને વિશેષ. જૂઠી જ કાયા વળી જૂઠી માયા, આ બધો આવો તમે ઉપદેશ દેજો. પદાર્થ જૂઠા જગમાં જણાયા. એવો તમારો સુણી ઉપદેશ, વૈરાગ થાશે જનને વિશેષ. તમારો આવો રૂડો ઉપદેશ સાંભળીને કેટલાય દૈવી મુમુક્ષુ એને વૈરાગ થાશે. આને કહેવાય હાર્ટ વોશ. હા, શું કહેવાય? હાર્ટ વોશ. જૂઠી જ કાયા અને જૂઠી જ માયા. આ ઉપદેશ તમે દેજો. જો દ્રવ્ય માટે લડશો તમે જ, તો વ્યર્થ થાશે ઉપદેશ એ જ. તમે જો ભાઈ ભાઈ કે પિતા પુત્ર કે પછી કોઈ બીજા સાથે દ્રવ્ય માટે જો તમે લડાઈ કરશો તો વ્યર્થ થાશે ઉપદેશ એ જ. પછી કહ્યું કેમ કરી મનાશે, તેથી તમારો વિશ્વાસ જાશે. તમે અંદરો અંદર કોઈની પણ સાથે દ્રવ્ય માટે લડાઈ કરશો અને પછી તમે મોટી મોટી સભામાં ઉપદેશ આપો, કોઈને ઉપદેશ અસર નહીં કરે. તેથી તમારો વિશ્વાસ જાશે. એમ કે છે અમને ઉપદેશ દેશે અને પોતે તો ઝઘડો કરે છે, પૈસા માટે લડે છે, આને માટે લડે છે, સત્તા માટે લડે છે, કોઈ પણ કારણ લડે છે અને અમને ઉપદેશ દેશે. આવું થશે. આ વાત તો છે ને એ ખાલી આચાર્ય મહારાજ છે નહીં હો. હા, હે બધાને લાગુ પડે. જો અંદરો અંદર દ્રવ્ય માટે, સત્તા માટે, કોઈને કોઈ બીજા કારણ માટે, સ્વસ્વાર્થને સિદ્ધ કરવા માટે લડાઈ લેશું, સાંભળજો. અને પછી વોલ્યુમ વધારી, માઇકને ફૂલ કરી, વોલ્યુમ ફૂલ રાખી, ઊંચા કરી અને તડાકાને ફડાકા મારશું, કોને અસર કરશે? હા, બોલો. એટલે મહારાજ એમ કે છે ભલે ઉપદેશ દેશે આચાર્ય મહારાજને, પણ ઉપદેશકોએ પણ આ વાત સ્વીકારવા જેવી તો છે હો. હા, કહ્યું જો દ્રવ્ય માટે લડશો તમે જ, તો વ્યર્થ થાશે ઉપદેશ એ જ. ભલે મોઢે લોકો નહીં કે, વાહે તો બોલશે જ. હા, પછી કહ્યું કેમ કરી મનાશે, તેથી તમારો વિશ્વાસ જાશે. અન્યોન્યના દેશ વિશે તમારે એકાબીજાએ, દક્ષિણ દેશના ઉત્તર દેશમાં, ઉત્તર દેશના દક્ષિણ દેશમાં, અન્યોન્યના દેશ વિશે તમારે જવું પડે કોઈ સમય જ ત્યારે. એકાબીજાના દેશમાં જવું પડે. એટલે કે અમદાવાદ દેશના વડતાલ દેશમાં ક્યારેક આવવું પડે, વડતાલ દેશના આચાર્યશ્રીને ક્યારેક અમદાવાદ દેશમાં જવું પડે. જાજો પણ સાંભળો, જાજો પણ એટલે યુટર્ન આવ્યો. ત્યાંના જનો ભોજન દેજ જેવું તે લેવું, એ દ્રવ્ય કદી ન લેવું. શું કહેવાય એક્ઝામ્પલ, અમદાવાદ દેશના આચાર્ય કદાચ ને કોઈ કારણવશાત એને વડતાલ દેશમાં કોઈ પણ ગામમાં આવવું પડે, તો વડતાલ દેશના કોઈ પણ હરિભક્તો એમને ભોજન આપે. ભોજન ગમે તેવું સારામાં સારું મિષ્ટ ભોજન, આટલા ટન એવું આપે, એ તમે ખુશીથી લ્યો. પણ તમારા ચરણમાં 5 રૂપિયા મૂકે, તમારા ચરણમાં 50 રૂપિયા મૂકે, તમને કોઈ વસ્તુ પદાર્થ ભેટ આપે, તો એ તમારે લઈ શકાય નહીં. શું કીધું? સાંભળો, હજી આગળ વાત આવશે. અન્યોના દેશ વિશે તમારે જવું પડે કોઈ સમય જ ત્યારે, ત્યાંના જનો ભોજન દેજ જેવું
તે લેવું ને દ્રવ્ય કદી ન લેવું. પછી કે છે જો ધાતુના લાલજી હોય પાસ તેને ધરે ભેટ તહાં જ દાસ. હાલો તમને નહીં, તમારી સાથે પધરામણી હોય એટલે ધાતુના લાલજી હોય, હરિકૃષ્ણ મહારાજ હોય એ, અને એના ચરણમાં કોઈ ભેટ મૂકે એવે પ્રકારે કરી કાંઈ બાનું લેવું નહીં દ્રવ્ય કદી તહાનું. એ લાલજી મહારાજના ચરણમાં ભેટ મૂકે ને, ₹1,00,000 કે ₹50 કે ₹500 કે ₹1000 એ પણ તમારે લેવી નહીં ભેટ. તો શું કરવું? મૂકે તો ખરા કોકે, તો કરવું શું એનું હવે? કે જે મંદિરે સ્થાપિત મૂર્તિ હોય ત્યાં આવીને ભેટ ધરે જ કોઈ. લ્યો, આ તો આપણે એક્ઝામ્પલ તરીકે વાત ચાલે છે, એટલે કોઈએ બીજું નહીં વિચારવું કાંઈ. અમદાવાદ દેશના આચાર્ય મહારાજ અહીંયા રાજકોટમાં પધાર્યા તો રાજકોટના કોઈ પણ હરિભક્ત એમને ભોજન પાન આપે તો એ ખુશીથી લે, પછી એમને કોઈ વસ્તુ આપે તો એ નહીં લેવાની. લાલજી હરિકૃષ્ણ મહારાજ હોય ધાતુના, અને એના ચરણમાં કોઈ વસ્તુ આપે, ભેટ મૂકે ગમે તે, તો ત્યાં સ્થાપિત જે મૂર્તિ હોય તો એ ત્યાં મંદિરમાં અર્પણ કરી દેવું. એટલે રાજકોટમાં પધારે તો રાજકોટ આપણે ભૂપેન્દ્ર રોડ ઉપર કાંટા વિનાની બોરડી, પ્રસાદીની બોરડી, ત્યાં જે મંદિર છે એ મંદિરમાં એને ભેટ કાયદેસરની પહોંચથી જમા કરાવવાની રહે. એ જ રીતે વડતાલ દેશના આચાર્ય અમદાવાદ દેશમાં જાય તો એને પણ એવી રીતે ત્યાં ભેટ કરવાની રહે. કેવી સુંદર વ્યવસ્થા જુઓ તો ખરા, કેવી સુંદર વ્યવસ્થા. સ્વામિનારાયણ ભગવાન કરે એવું કોઈને કરતા ન આવડે. હા, એનું બાનું કાઢીને પછી નહીં લેવાનું. તો લાલજી ભેટ મૂકે છે ને એવું બાનું કાઢીને તમારે લેવું નહીં. એવે પ્રકારે કરી કાંઈ બાનું લેવું નહીં દ્રવ્ય કદી તહાનું. બોલો, જે મંદિરે સ્થાપિત મૂર્તિ હોય ત્યાં આવીને ભેટ ધરે જ કોઈ. તે દેવનો માલ સદા ગણાય તેમાં નહીં બાદ કશો જણાય. બે દેશમાં જે નૃપરાજ્ય હોય તે દેશમાં હોય નિવાસ તોય. જે તે જો બીજાને કદી ભેટ મૂકે લેનાર દેનાર સ્વધર્મ ચૂકે. બે દેશમાં જે રાજાનું રાજ્ય હોય, જે દેશમાં હોય નિવાસ તોય, બરાબર, એ રાજા જો બીજાને કદી ભેટ મૂકે, બરાબર, સમજો કે અત્યારે ગાંધીનગરમાં રાજા રાજ કરે છે, એ રાજા વડતાલમાં આવીને ભેટ કરે તો એ ભૂલા, અને લે તો લેનારે ભૂલા. આવી વાત છે. શું કરીએ? એવો દાહત આવે છે. દાહત એટલે આવે છે કે ભગવાન સ્વામિનારાયણ કેવી સુંદર પ્રથા બાંધી દીધી છે. અદ્ભુત 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 પ્રથા. બોલો, જે ગામ આચાર જ દેશમાય આચાર્ય આપે કદી જાય ત્યાંય. જે ગામ આચાર જ દેશમાય આચાર્ય આપે કદી જાય ત્યાંય. ત્યારે તહાં જો નૃપ કાંઈ દેય તો તે સ્થળે તે સુખેથી લેય. જ્યારે જે ગામ આચાર જ દેશમાય આચાર્ય આપે કદી જાય ત્યાંય, બરાબર, જે ગામ આચાર જ દેશમાં રાજાનું, બરાબર, અને આચાર્ય આપે કદી જાય ત્યાંય, આચાર્ય ત્યાં પધારે જાય ત્યારે ત્યાં જો નૃપ કાંઈ દે, રાજા કાંઈ આપે તો તે સુખેથી તે સ્થળે તે સુખેથી લે. ત્યાંનું ભલે લે, કાંઈ વાંધો નહીં. આ આચાર્ય રહેતા હોય એ દેશમાંથી રાજા આપે તો એને ખુશીથી લઈ લેવું આચાર્ય મહારાજશ્રીને. બીજે સ્થળે દે ફળ આદિ મેવા તે તો તમે લાયક જાણી લેવા. અને બીજે સ્થળે જાઓ તમે, જે તમારું રાજ નથી ત્યાં તમે જામફળ આપે તો ભલે, સફરજન આપે તો ભલે, કેળા આપે તો ભલે, અરે કેરીના ટોપલા હો કે પેટી બોક્સ આપે તોય તમે સુખેથી લેજો, એમાં વાંધો નહીં. હા, તથાપિ તે વેગ પણ કાંઈ બાને જાજુ ન લેવું કદી. હવે એ કદાચ એમ થાય કે અત્યારે કેરીની સિઝન છે અને સીધી 10 પેટી લઈને મૂકી દે તો 10 નહીં લેવાની, 1 કે 2 જ લેવાની. તથાપિ તે વે પણ કાંઈ બાને
જાજુ ન લેવું કદી એ હસ્તાને. ક્યાં મળે આવી રીતે, ક્યાં મળે આવા ભગવાન ને ક્યાં મળે આવા ઉપદેશના ઝીલનારા આચાર્ય મહારાજ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં મળે એમ કહો. ક્યાં મળે એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મળે. આજ્ઞા ઉલ્લંઘી કદી કોઈ લેશે. આહા જોજો આવે છે પાછું. આજ્ઞા ઉલ્લંઘી કદી કોઈ લેશે કે પુણ્ય જાણી હરિભક્ત દેશે. આજ્ઞા ઉલ્લંઘી બરાબર અને કોઈ લે અને પુણ્ય જાણી આપણે જાજુ પુણ્ય થાય એમ કરી હરિભક્તો દે તો પુણ્ય સાથે બહુ પાપ થાય એકે અમારો નહીં તે ગણાય. તો એમાં પુણ્ય નો થાય, પુણ્ય સાથે બહુ પાપ થાય, એકે અમારો નહીં, લેનારો અમારો નહીં ને દેનારો અમારો નહીં. બોલો કેટલી સરસ વાત સ્વામિનારાયણ ભગવાને અહીંયા આચાર્ય મહારાજશ્રીને દીધી અને હરિભક્તોને પણ દીધી. કેવળ આચાર્ય મહારાજે નહીં, હરિભક્તોને પણ આ વાત દીધી. સારું, આપણે અહીં કે રાખશું હવે કયો, કારણ કે અહીંયા જે ચાલે છે ને ક્રમ, એ ક્રમ અહીં પૂરો થાય છે. પછી આવે છે ગુરુ શિષ્યને ઉપદેશ, બરાબર, એની 2 પંક્તિ છે. પછી ફરીને પાછો આચાર્ય મહારાજને ઉપદેશ આવશે. એ પૂરો થાય પછી કાલે પૂરું થઈ જશે. કાલે 2 કથા લગભગ પૂરી થઈ જશે. જય સ્વામિનારાયણ. સારું.